हेलो विद्यार्थी मित्रों, नमस्ते। माध्यम गुजराती, विषय गुजराती, धोरण 6, चैप्टर 11, एक जादुई पत्रनी लेखक डॉक्टर रतिलाल बोरीसागर। एनो प्रकार हास्यकथा। तो आ चैप्टर आपणे शीखी गया अने ए चैप्टर चलावती वखते साथे साथे કેટલાક પ્રશ્નોના ઉત્તર, વિકલ્પો વગેરેની ચર્ચા પણ આપણે કરી લીધી હતી। આજે એનો અભ્યાસ અને સ્વાધ્યાય આપણે જોઈશું જે બોર્ડ પર લખવામાં આવ્યો છે। તો હવે આપણે જોઈએ અભ્યાસ છે એમાં પ્રશ્ન 2, પ્રશ્નોના ઉત્તર આપો। મેં સૂચના અને ઉપમા લખી છે। પ્રશ્ન નંબર 1, નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું? નિરંજન અને તેના મિત્રએ રવિવારે સવારે ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું। પ્રશ્ન 2, પત્ર કોણે લખ્યો હતો? પત્ર નિરંજનના દૂરના કાકા વેદ સાહેબે લખ્યો હતો। પ્રશ્ન નંબર 3, વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે? વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હોદ્દો ધરાવે છે। પ્રશ્ન નંબર 4, ફિલ્મ જોવા માટે મેનેજરે શી વ્યવસ્થા કરી? ફિલ્મ જોવા માટે મેનેજરે બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવીને વ્યવસ્થા કરી। પ્રશ્ન નંબર 5, નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી? નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્કની નોકરી મળી। તો અહીં આ એક વાક્યમાં પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થાય છે। એના પછી છે સ્વાધ્યાય। તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 3, રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો। અહીં રૂઢિપ્રયોગ આપવામાં આવ્યા છે, એનો અર્થ લખવાનો છે અને એનું વાક્ય બનાવવાનું છે। તમે જ્યારે રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરો છો ત્યારે હંમેશા વાક્ય રચના ખોટી હોય છે। વાક્ય બનાવતી વખતે એમાં રૂઢિપ્રયોગના અર્થનો ઉપયોગ કરો છો, પરંતુ રૂઢિપ્રયોગના અર્થનો ઉપયોગ કરવાનો નથી, વાક્યમાં રૂઢિપ્રયોગ વાપરવાનો છે। હું તમને એની મૌખિક ચર્ચા કરીશ। તો 1 નંબર, ઝંખવાણા પડી જવું એટલે છોડીલા પડી જવું અથવા તો ખસિયાણા પડી જવું એવો એનો અર્થ થાય છે। હવે વાક્ય બનાવીશું। તો વાક્યમાં રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવાનો છે। રૂઢિપ્રયોગના આ વાક્યમાં ઝંખવાણા પડી જવું એ રૂઢિપ્રયોગ આપવો જોઈએ। તો એનું વાક્ય છે, રમેશની ચોરી પકડાઈ જતા રમેશ ઝંખવાણો પડી ગયો। આ રીતે વાક્ય બને। નંબર 2, સ્તબ્ધ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું। અજયનો 10મા ધોરણની પરીક્ષામાં પ્રથમ નંબર આવતા તેના માતા પિતા સ્તબ્ધ થઈ ગયા। આ રીતે રૂઢિપ્રયોગનો ઉપયોગ વાક્યમાં કરાય। નંબર 3, મોતિયા મળી જવા। મોતિયા મળી જવા એટલે હોશ પોશ ઉડી જવા। તો નિરંજનના મિત્રના મેનેજરની ઓફિસમાં જતા જ મોતિયા મરી ગયા, અથવા તો વાઘને સામે આવતો જોઈને નલિનના મોતિયા મરી ગયા। તો આ રીતે આપણે જોયું કે જે 3 રૂઢિપ્રયોગ છે એ રૂઢિપ્રયોગનો જ વાક્યમાં ઉપયોગ કર્યો છે। જો એના અર્થનો ઉપયોગ કરવામાં આવે તો વાક્ય ખોટું બને છે, એ વાક્ય સાચું પડતું નથી। એના પછી આગળ જોઈશું, અહીં પણ પ્રશ્નો આપ્યા છે, આ લાંબા પ્રશ્નો છે અને એ પ્રશ્નોના ઉત્તર હું મૌખિક ચર્ચા કરીશ। તો પ્રશ્ન નંબર 1, પત્ર જાદુઈ કેમ લાગ્યો? તો લેખક એમના મિત્ર નિરંજન સાથે રવિવારે સવારે સિનેમા જોવા ગયા। તેમાં અગાઉથી તેમણે ટિકિટ લીધી નહોતી અને થિયેટર હાઉસ ફૂલ હતું। તેમણે કોઈનાથી અક્ષરો ન ઉકલે એવો એક પત્ર મેનેજરને આ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો છે એમ કહીને આપ્યો।
સિનેમાગૃહના મેનેજરે બાલ્કનીમાં 2 વધારાની ખુરશીઓ મુકાવીને બંને મિત્રો માટે બેસવાની વ્યવસ્થા કરી આપી. આથી પત્ર જાદુઈ લાગ્યું. પ્રશ્ન નંબર 2. નિરંજનને પત્રથી શો લાભ થયો? નિરંજનને પત્રથી મફતમાં ફિલ્મ જોવા મળી. પ્રશ્ન નંબર 3. નિરંજનના મિત્રએ પત્રનો કેવો ઉપયોગ કર્યો? નિરંજનના મિત્રએ એક સુવિખ્યાત કંપનીમાં ક્લાર્કની જગ્યા માટે અરજી કરી હતી. એનો ઇન્ટરવ્યુ હતો. મિત્ર એ જાદુઈ પત્ર લઈને ગયો. તેણે એ પત્ર પીએ દ્વારા કંપનીના મેનેજરને મોકલાવ્યો. વાસ્તવમાં જેમણે એ પત્ર લખ્યો હતો તે વેદ સાહેબ પોતે જ એ કંપનીના મેનેજર હતા. વેદ સાહેબે પોતાના અક્ષર ઓળખ્યા, પણ તે પોતાનું લખાણ ઉકેલી શક્યા નહીં. આ પત્રને લીધે નિરંજનના મિત્રને નોકરી મળી ગઈ. આમ નિરંજનના મિત્રએ પત્રનો ઉપયોગ નોકરી મેળવવા માટે કર્યો. પ્રશ્ન નંબર 4. વેદ સાહેબ વિશે 5-7 વાક્યો લખો. વેદ સાહેબનું નામ એમજી વેદ હતું. તેઓ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા. તેઓ નિરંજનના દૂરના કાકા હતા. નિરંજનનો મિત્ર જે જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા ગયો હતો તે કંપનીમાં વેદ સાહેબ મેનેજર હતા. પત્ર તેમના જ હસ્તાક્ષરમાં લખાયેલો હતો, છતાં તે વાંચી શક્યા નહીં. આવો પત્ર તેમણે કોઈની ભલામણ માટે લખ્યો હોય એવું વેદ સાહેબને યાદ નહોતું. આમ છતાં તેમણે પત્ર લાવનાર નિરંજનના મિત્રને નોકરી આપી. આમ વેદ સાહેબ ખૂબ ભલા માણસ હતા. તો એના પછી બીજા પ્રશ્નો છે. તમે આ પત્રનો ઉપયોગ કેવી રીતે કરશો? એનો આન્સર છે, હું આ પત્રનો ક્યારેય દુરુપયોગ ન કરું. આ પત્રથી બંને મિત્રોને શો લાભ થયો? આ પત્રથી બંને મિત્રોને મફતમાં ફિલ્મ જોવા મળી. તો અહીં આ પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થયા છે. એના પછી આગળ જોઈશું પ્રશ્ન નંબર 4. યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. મેં અહીં આ સૂચના ખૂબ જ ટૂંકમાં લખી છે. તો અહીંયા જે વાક્યો આપેલા છે આ વાક્યોમાં વિરામ ચિહ્નો મૂકવાના છે. અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન વગેરે જે ચિહ્નો છે એને વિરામ ચિહ્નો કહે છે. તો તમારે હું આ વાક્યોમાં વચ્ચે વચ્ચે જે ચિહ્નો આવે છે મૂકું છું, પરંતુ તમારે એ રીતે કરવાનું નથી. તમારે આપેલા જે વાક્યો હોય એ વાક્ય ફરીથી લખી અને એમાં વિરામ ચિહ્નો મૂકવાના છે. તો વિરામ ચિહ્નોનો ઉપયોગ કરતા શીખવું જોઈએ કે કઈ જગ્યાએ કયા ચિહ્નો આવશે. તમને કસોટીમાં અને પરીક્ષાના પેપરમાં આ પ્રકારના વાક્યો આપવામાં આવ્યા હતા કે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને ફરીથી વાક્ય લખો, પરંતુ તમને એ વાક્યનો ખ્યાલ આવ્યો નથી અને તમે એના એ જ વાક્યો એ જ રીતે લખ્યા છે, પરંતુ એમાં કોઈ પણ જગ્યાએ વિરામ ચિહ્નો મૂક્યા નથી. તો જુઓ નંબર 1. કેમ હું ખોટું કહેતો હતો? હવે વાક્ય વાંચતા આવડે તો જ આપણને ચિહ્નો મૂકવાનો ખ્યાલ આવે. તો અહીંયા આ પ્રશ્ન વાક્ય છે એટલે અહીંયા પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે અને વાક્ય જ્યારે કોઈના દ્વારા બોલાયેલું હોય તો એ વાક્ય હંમેશા અવતરણ ચિહ્નમાં મુકાય. તો કેમ પછી આપણે અટકવું પડે છે એટલે કેમ પછી અલ્પવિરામ આવશે અને આ વાક્ય એ અવતરણ ચિહ્ન
લખો. અહીં જે વાક્યો આપ્યા છે એ વાક્યોમાંથી આપણે ક્રિયાપદ શોધવાનું છે અને ક્રિયાપદ શોધીને એ વાક્યોને એની મૂળ જગ્યા પર મૂકીને વાક્ય ફરીથી લખવાનું છે. અહીં જે શબ્દો આપ્યા છે એ શબ્દો આડા અવળા મૂકેલા છે એને ગોઠવવાના છે તો જ એ સાચું વાક્ય બનશે. એટલે આપણે વાક્ય રચના સાચી બનાવવાની છે. તો એ જોઈશું. નંબર 1, આવો ખાવા મારા ચાખેલા બોલ. તો એ ક્રિયાપદ અને બીજા શબ્દો વગેરે આડું અવળું થઈ ગયેલું છે. તો આને બોલવીને કેવી રીતે લખાય તો એ આપણે જોઈશું. તો સૌપ્રથમ શું આવશે? મારા ચાખેલા બોલ ખાવા આવો. મારા ચાખેલા બોલ ખાવા આવો. તો આવો એ ક્રિયાપદ છે. તો ક્રિયાપદ હંમેશા વાક્યના છેડે આવે, અંતમાં આવે. તો આ વાક્ય રચના સાચી છે. નંબર 2, બીજું છે રાજાએ સાંભળ્યો ફકીરનો જવાબ. આડા અવળા શબ્દો એને ગોઠવીને સાચું વાક્ય બનાવીશું. તો રાજાએ ફકીરનો જવાબ સાંભળ્યો. સાંભળ્યો એ ક્રિયાપદ છે. તો રાજાએ ફકીરનો જવાબ સાંભળ્યો. સાંભળ્યો એ ક્રિયાપદ છે. નંબર 3, ચારે બાજુ હતા પંખીઓના વિખરાયેલા પીંછા. તો ચારે બાજુ પંખીઓના પીંછા વિખરાયેલા હતા. આ રીતે વાક્ય બનશે. તો નંબર 3, ચારે બાજુ પંખીઓના, એના પછી આવશે પીંછા. ચારે બાજુ પંખીઓના પીંછા વિખરાયેલા હતા. વિખરાયેલા હતા. આ રીતે આ વાક્ય બનશે. તો ચારે બાજુ પંખીઓના પીંછા વિખરાયેલા હતા. આ વાક્ય રચના સાચી છે. વિખરાયેલા હતા એ ક્રિયાપદ છે. એના પછી છે નંબર 4, બા તો ગયા સીધા બાપુ પાસે. તો સાચું વાક્ય આ રીતે બનશે. બા તો સીધા બાપુ પાસે ગયા. ગયા એ ક્રિયાપદ છે. તો બા તો સીધા. નંબર 4, બા તો સીધા બાપુ પાસે ગયા. ક્રિયાપદ હંમેશા છેડે આવે. તો ગયા એ ક્રિયાપદ છે. હવે નંબર 5 નંબરનું વાક્ય છે તમે વાપરી હશે લાકડામાંથી બનાવેલી કાંસકી. તો એ કેવી રીતે બોલવાય? તમે લાકડામાંથી બનાવેલી કાંસકી વાપરી હશે. આ રીતે વાક્ય બોલવાશે. તો તમે લાકડામાંથી બનાવેલી કાંસકી વાપરી હશે. તો વાપરી હશે આ ક્રિયાપદ છે. તો તમે લાકડામાંથી બનાવેલી કાંસકી વાપરી હશે. આ રીતે આ વાક્ય બોલવાય છે. અને વાક્યોમાં પૂર્ણ વિરામ દરેક જગ્યાએ આપણે મૂકેલું છે. વાક્ય પૂરું થાય એટલે ક્રિયાપદ અંતમાં આવે. તો આ રીતે વાક્યો ગોઠવીને ફરીથી બનાવવાના છે. તમારે આ વાક્યો ગોઠવીને બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો મિત્રો હવે આપણે ભાષા સજ્જતા જોઈશું. ભાષા સજ્જતામાં વ્યાકરણ છે. વ્યાકરણમાં નામપદ. નામપદ એટલે સંજ્ઞા, નામ. તો તમે સંજ્ઞા વિશે અગાઉ પણ પ્રથમ સત્રના જે ચેપ્ટર જોયા હતા એ સમયે પ્રથમ સત્રમાં નામપદ વિશે, સંજ્ઞા વિશે જોઈ ગયા છો. પરંતુ આપણા 11 નંબરના ચેપ્ટરમાં પણ ભાષા સજ્જતા
તો બોર્ડ પર જોઈએ, અહીં વાક્યો લખવામાં આવ્યા છે. તે ટિકિટ લાવ્યો છે. વેદ સાહેબનો પત્ર છે. કાગળ ચડીને મારા હાથમાં મૂક્યો. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. તમારા પાઠ્યપુસ્તકમાં આ વાક્યોમાં કેટલાક શબ્દો ઘટા અક્ષરે આપેલા છે. તો ટિકિટ, વેદ સાહેબ, પત્ર, કાગળ, હાથ, નિરંજન વગેરે શબ્દો એ ઘટા અક્ષરે લખેલા છે. તો તમે એમાં જોઈ શકો છો ઘટા અક્ષરે લખેલા શબ્દો. તો એ જે ઘટા અક્ષરે શબ્દો છે આપેલા એ નામપદ છે. ટિકિટ, એના પછી છે વેદ સાહેબ, પત્ર, કાગળ, હાથ, નિરંજન અને રવિવાર. તો આ જે શબ્દો છે આ ટિકિટ છે. અહીંયા જે છે એ ટિકિટ માટે વપરાયેલું છે. અહીં વેદ સાહેબનો પત્ર છે તો અહીં પત્ર માટે વપરાયેલું છે. અહીં કાગળની વાત કરેલી છે અને આ વાક્યમાં નિરંજનની વાત કરેલી છે. તો નામપદ કોને કહે છે એની વ્યાખ્યા જોઈશું આપણે. તો જે વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ માટે વપરાય છે, વાપરવામાં આવે છે એવા નામને નામપદ કહે છે અથવા તો એને સંજ્ઞા કહે છે. તો સંજ્ઞા કોને કહેવાય એની વ્યાખ્યા જોઈએ. વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ માટે વપરાય છે તેને નામ કહે છે, નામપદ કહે છે. તો અહીં ટિકિટ, વેદ સાહેબ, કાગળ, હાથ, નિરંજન, રવિવાર વગેરે નામપદ છે. અને એના પ્રકાર પણ આપણે શીખી ગયા છીએ. આજે એના પ્રકાર વિશે ફરીથી આપણે જોઈ લઈશું. તો સંજ્ઞાના પ્રકાર જોઈશું આપણે. તો સૌ પ્રથમ આવે છે વ્યક્તિવાચક. વ્યક્તિવાચક. હવે વ્યક્તિવાચક કોને કહે છે એ જોઈશું. વ્યક્તિવાચક, જાતિવાચક. જાતિવાચક કોને કહે છે? તો જાતિવાચક જે આખી જાતિને લાગુ પડતું હોય કે જે આખી જાતિ માટે વપરાય છે તેવા નામને જાતિવાચક કહે છે. જાતિવાચકમાં દાખલા તરીકે ફૂલ, નદી, પહાડ, માણસ, છોકરો, છોકરી, સ્ત્રી એવા ઘણા શબ્દો છે. તો જે આખી જાતિને લાગુ પડતી હોય છે. પંખી, પશુ વગેરે. તો ગાય, બકરી, છોકરો, પશુ, પંખી આવા ઘણા શબ્દો છે. નદી, પર્વત વગેરે જાતિવાચક સંજ્ઞા છે. એને જાતિવાચક કહે છે. કેમ? એ આખી જાતિને લાગુ પડે છે. નદી, દરેક નદી માટે નદી શબ્દ વપરાય છે. દરેક પર્વતને પર્વત કહે છે. કોઈ પણ ફૂલ હોય એને ફૂલ કહે છે. કોઈ પણ છોકરી હોય એને છોકરી કહે છે. કોઈ પણ પુરુષ હોય એને પુરુષ કહે છે. એ આખી જાતિને લાગુ પડે છે. પંખી શબ્દ તમામ પંખીઓને લાગુ પડે છે. પછી કોઈ પણ પંખી હોય એની આખી જાતિ માટે પંખી શબ્દ વપરાય છે. પશુઓની આખી જાતિ માટે પશુ શબ્દ વપરાય છે. એટલે એ જાતિવાચક સંજ્ઞા છે. તો જે આખી જાતિને લાગુ પડે છે તેવા નામને જાતિવાચક સંજ્ઞા કહે છે. એ એની વ્યાખ્યા છે. એ પછી વ્યક્તિવાચક. તો વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહે છે? તો જે કોઈ પણ વ્યક્તિને ઓળખાવે છે, ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થની ઓળખ આપે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. દાખલા તરીકે પૃથ્વી, ઋતુ, ક્રિયા વગેરે. પૃથ્વી, ઋતુ, ક્રિયા વગેરે. તો આવા તો ઘણા છે વ્યક્તિવાચક સંજ્ઞાઓના ઉદાહરણ પણ. દાખલા તરીકે અહીંયા તો છોકરીઓના નામ આપવામાં આવ્યા છે. કોઈ પણ છોકરીનું નામ હોય, કોઈ પણ નેતાનું નામ હોય, કોઈ પણ નદીનું નામ હોય. ગંગા, યમુના, સરસ્વતી, મેશ્રી, મહી, કોઈ પણ નદી હોય. પર્વત તો ગિરનાર, શેત્રુંજય, ચોટીલો,
વગેરે. તો સૈન્ય, ટોળું, ફોજ, ઝુંડ વગેરે જે સંજ્ઞાઓ છે, ટોળું, આ બધી સંજ્ઞાઓ એ આખા સમૂહને લાગુ પડે છે. આખો સમૂહ દર્શાવે છે, આખો એનો જથ્થો દર્શાવે છે. આથી એને સમૂહવાચક સંજ્ઞા કહે છે. એ પછી આપણે જોઈશું ભાવવાચક સંજ્ઞા. તો ભાવવાચક સંજ્ઞા કોને કહેવાય? ભાવવાચક સંજ્ઞા જે કોઈ પણ ભાવ દર્શાવે છે, ભાવ દર્શાવતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહે છે. એમાં પ્રેમ, ગુસ્સો, લાગણી, શોક, ઉત્સાહ, આનંદ વગેરે દર્શાવતી જે સંજ્ઞાઓ છે એને ભાવવાચક સંજ્ઞા કહે છે. તો એમાં આપણે જોયું કે પ્રેમ, ગુસ્સો, લાગણી દર્શાવતા હોય, વગેરે દર્શાવતા હોય, ઉત્સાહ દર્શાવતા હોય, શોકનો ભાવ હોય, એને ભાવવાચક સંજ્ઞા કહે છે. દાખલા તરીકે અરે રે, વાહ વાહ, ઓહો, આ શું, હાય હાય. તો આવા જે શબ્દો છે, હાય હાય, અરે રે, વાહ વગેરે જે શબ્દો છે, તો આ શબ્દો એ લાગણી, ગુસ્સો, પ્રેમ વગેરે દર્શાવતા શબ્દો હોય તો એને ભાવવાચક સંજ્ઞા કહે છે. એના પછી છે ક્રિયાવાચક નામ. તો ક્રિયાવાચક નામ કોને કહે છે? તો ક્રિયાવાચક કોને કહેવાય? તો જેમાં કોઈ પણ પ્રકારની ક્રિયા દર્શાવવામાં આવી હોય એને ક્રિયાવાચક નામ કહે છે. દાખલા તરીકે દોડ, ખેંચ, ચાલ વગેરે. દોડ, ખેંચ, ચાલ વગેરે. તો આમાં ક્રિયા દર્શાવી છે. તો જેમાં ક્રિયા દર્શાવવામાં આવતી હોય એને ક્રિયાવાચક નામ અથવા તો ક્રિયાવાચક સંજ્ઞા કહે છે. તો આ નામપદમાં તમામ પ્રકારની સંજ્ઞાઓ જે છે, સંજ્ઞાના પ્રકાર આપણે જોયા. જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક. તો દ્રવ્યવાચકમાં દ્રવ્યવાચક કોને કહે? તો જેમાં દ્રવ્ય બતાવવામાં, દ્રવ્ય દર્શાવવામાં આવે, દ્રવ્ય બતાવવામાં આવ્યું હોય, જે દ્રવ્ય છે એને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. દાખલા તરીકે ખાંડ, ગોળ, ઘી, તેલ, કેરોસીન, મીઠું વગેરે. કોઈ પણ પ્રકારના અનાજ હોય, ઘઉં, ચોખા, કોઈ પણ પ્રકારનું અનાજ, મકાઈ, તેલ, કોઈ પણ પ્રકારની દાળ હોય, કઠોળ, અનાજ, કઠોળ, પછી પ્રવાહી, તેલ, ઘી, જે પણ હોય, દૂધ વગેરે. તો આ બધી દ્રવ્યવાચક સંજ્ઞા છે. તો દ્રવ્યવાચક સંજ્ઞામાં અનાજ, કઠોળ, પછી ખનિજ વગેરે આવે છે. તો આ દ્રવ્યવાચક સંજ્ઞા છે. તો સંજ્ઞાના પ્રકાર આપણે જોયા. તમારે સંજ્ઞાના પ્રકારની પણ પ્રેક્ટિસ કરવાની છે. આજે આખો સ્વાધ્યાય આપણે જોયો. તમામ સ્વાધ્યાય 11 ચેપ્ટરનો અહીં આપણો સ્વાધ્યાય પૂર્ણ થયો છે. અને ભાષા સજ્જતામાં વ્યાકરણ પણ જોયું. તમારે તમામ વસ્તુ નોટબુકમાં લખવાની છે અને એની પ્રેક્ટિસ કરવાની છે. તો હવે તમે એની તૈયારી કરજો અને એમને નોટબુકમાં પણ લખજો. થેન્ક યુ.